સવાલ નંબર 1, જો પૃથ્વી પર મનુષ્યનો ક્યારેય જન્મ ન થયો હોત તો ધરતીમાં કેવી હોત? એનો જવાબ છે, જો પૃથ્વી પર મનુષ્યનો જન્મ ક્યારેય ન થયો હોત તો આ ગ્રહ એક શાંતિપૂર્ણ, લીલોતરી અને સંપૂર્ણપણે જંગલી સ્વર્ગ હોત. ત્યાં કોઈ પણ પ્રદૂષણ, કારખાનાઓ, વિશાળ શહેરો ન હોત. પ્રાણીઓ અને છોડ ડર કે દખલ વિના પોતાનું જીવન જીવતા હોત અને પ્રકૃતિ તેના સૌથી શુદ્ધ રૂપમાં હોતી. સવાલ નંબર 2, સૌરમંડળના અલગ અલગ ગ્રહો પર સૂર્યનો પ્રકાશ કેટલા સમયમાં પહોંચે છે? એનો જવાબ છે, સૌરમંડળના વિભિન્ન ગ્રહો પર સૂર્યની રોશની પહોંચવામાં અલગ અલગ સમય લાગે છે. રોશનીની રફતાર લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. બુધ ગ્રહ 3.2 મિનિટ, શુક્ર ગ્રહ 6 મિનિટ, પૃથ્વી 8.3 મિનિટ, મંગળ ગ્રહ 12.6 મિનિટ, બૃહસ્પતિ ગ્રહ 43.2 મિનિટ, શનિ ગ્રહ 1.3 કલાક, યુરેનસ ગ્રહ 2.7 કલાક, નેપચ્યુન ગ્રહ 4.1 કલાક. સૂર્યની રોશનીને સૌરમંડળના ગ્રહો સુધી પહોંચવામાં આટલો સમય લાગે છે. સવાલ નંબર 3, ઈચ્છા થઈ હોય ત્યારે કઈ જગ્યાએ અણી નાખવાથી આંડી બની જાય છે? એનો જવાબ છે નીચેના ભાગમાં.